જય કિસાન. તો ખેડૂત મિત્રો, 21 ઓગસ્ટ અને ખેડૂત મિત્રો માટે હવે આવે સારા સમાચાર, એવી એક શક્યતા ઊભી થઈ. તો ખેડૂત મિત્રો, ખાસ કરીને સિસ્ટમ કે જે બંગાળની ખાડીમાંથી જે ઉત્તર પશ્ચિમમાં ચાલે અને મજબૂત હતી, ડિપ્રેશનના રૂપમાં તેમાંથી નબળી પડી અને હાલ લો પ્રેશરના રૂપમાં અત્યારે જુઓ જે મધ્ય પ્રદેશ ઉપર આવી ગઈ છે, નબળી પડી ગઈ છે અને ત્યાંથી આગળ તે પશ્ચિમમાં આવે, પણ સૂકા પવનો રોકી રહ્યા છે. જુઓ, જે પવનો આવે એ પણ તમે જોઈ શકો છો. અને ખાસ કરીને મધ્ય પૂર્વ ભારત ઉપર જે આવી રહી છે આવતા સમયમાં, અને ચોમાસું ધરી જે અત્યારે ઉત્તરમાં સરકી ગઈ, જેથી વરસાદી માહોલ જે ઉત્તર ભારતમાં જોવા મળી રહ્યો છે. અને ખાસ કરીને સિસ્ટમનો જે શિયર ઝોન જે દરિયાઈ ભેજ ખેંચી રહ્યું, જેના કારણે ગુજરાતના ખેડૂતને રેડા ઝાપટા રૂપી જે વરસાદ 2-3 દિવસ મળવાનો છે, જેમાં ખાસ કરીને જે સાયક્લોનિક સર્ક્યુલેશન કે જે ઉત્તર પ્રદેશ ઉપર સક્રિય છે, તેના બંનેના શિયર ઝોન એક થાય અને અરબી સમુદ્રમાંથી ભેજ જઈ રહ્યો છે, જે સીધો આપશે રેડા ઝાપટા, જેમાં ખાસ કરીને જે પશ્ચિમ ગુજરાત કે જ્યાં વરસાદની રાહ જોઈ રહ્યા છે ખેડૂત મિત્રો, ત્યાં આવી જે રેડા ઝાપટા અને પાકને વરદાન સમાન આ રેડા ઝાપટા સાબિત થાય, એવી એક શક્યતા. તેમજ જે મધ્ય પૂર્વ ગુજરાત તેમજ ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં થોડીક વધારે શક્યતા દેખાઈ રહી છે અને સંપૂર્ણ સૌરાષ્ટ્રમાં રેડા ઝાપટા આવી શકે એવી